રાજકોટના જેતપુર શહેરમાંથી ફરી એકવાર મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે। ધોરાજી રોડ પર એડાક વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા સામે સ્થાનિક મહિલાઓએ જાતે જ કાયદો હાથમાં લઈને જનતા રેડ કરી છે। જાહેરમાં દારૂ વેચાણથી કંટાળી ગયેલી મહિલાઓએ અડ્ડાઓને પર્દાફાશ કરતા મોટી સંખ્યામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી છે। મહત્વનું છે કે એક જ વિસ્તારમાં ત્રીજી વાર જનતા રેડ થતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। સ્થાનિક મહિલાઓ એકજૂટ થઈને ધોરાજી રોડ પર આવેલા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી। जनता रेड दरमियान अड्डा परथी देसी दारूनी पोटलीओनो जत्थो मळी आवता समग्र विस्तारमां चकचार मची गई। महिलाओनो आरोप छे के રહેણાંક विस्तारमां लांबा समयथी देसी दारूनुं खुल्लेआम वेचाण थई रह्युं छे, जेना कारणे युवानो भटकी रह्या छे अने आ विस्तारमां असामाजिक तत्वोनो डेरो जामतो गयो छे। मंजूबेन परमार नानजीभाई શું તમે જનતા રેડ કરી છે? जनता रेड करी છે સાહેબ, કારણ કે 15 દી પહેલા દારૂ ને ચામનગરનો વેચાતો તો ત્યાં મન કરાયેલ। અમે અમારો એરિયો રહેશે, અમારી સાંજના 7 વાગે બધા બેઠા હોય છે દારૂ પી। અમારી બેન દીકરી નીકળે, અમારી બાયું નીકળે, એની છેડતી કરે તો જવાબદારી કોણ? અમારે દારૂ બંધ થવો જોઈએ, બીજું કાંઈ નહીં। કેટલા સમયથી આ વિસ્તારમાં 15 દી થઈ ગયા, 15 દી ઉપર થઈ ગયો દારૂ વેચવાનો। પાછું દારૂ પીને ગારું બોલે છે, બેન દીકરી અમારે નીકળે, પછી અમારે નીચું તો સાંભળીને હાલી જવાનું। અમારી દીકરીને અમારી માંગ છે દારૂ બંધ થવો જોઈએ। હા, દારૂ પીને ગારું બોલે છે, અમારે સાંભળીને હાલી જવાનું। દારૂ બંધ થવો જોઈએ, બેન દીકરી અમારે સંજે પાણી જાય, જો અમે બાથરૂમમાં અમારે ઘરે કાંઈ છે નહીં, અહીંયા જાય છે, પછી બાઈ હોટાનો લેવા જાય ને સામે અમારો એરિયો છે। ભાઈ જો ચામુંડાનગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાવ્યો, તો આ વાલ્મીકી વાસ ને ચામુંડાનગરનો બેયનો અહીં ભેગું થાય, એટલે અમારો મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને, અને એ લોકોને મારા ગા છે। અમારા છોકરા જાય એટલે એ સતત અહીંયા દારૂ વેચે, ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય। અને અમારા છોકરાઓને શું કે, કેમ કે અમે તો અહીંયા પાડોશી છે એટલે તમને ધમકી દેવાની, છોકરાઓને એમ જ કે અમે અહીં દારૂ વેચવાના જ છે, અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા, તો એની જવાબદારી કોણ લેશે? તો તમે લગભગ સતત આ ત્રીજી વાર રેડ છે, હા, પોલીસ એક્શનમાં નથી કે કોઈ કાર્યવાહી નથી? ના ના, પોલીસ વાળા તો આવે જ છે, પોલીસની ગાડી આવી લઈ ગઈ, પણ એ આ નગટિયું સુધરતું જ નથી। પોલીસ વાળા શું કરે? પોલીસ વાળા તો આવે જ છે, કઈ ને એટલે પોલીસ વાળા તરત આવે છે, પણ આ નગટિયું એને લઈ જાય। બીજું હોય આ કેટલિયું છે વેચવા વાળ્યું, અને જો હવે અહીંયા વેચો ને એટલે હવે અમે મારશું, બીજું કાંઈ નહીં। હવે અમારે કોઈને બોલાવવા જ નથી, હવે અમારા બે વિસ્તારની બાયું છે ને ધોકા લઈને છૂટી જાવ, પીવા વાળાને મારવા છે અને વેચવા વાળાને મારવા છે। કેટલા સમયથી આ દૂષણ ચાલુ છે? આ 5 વર્ષથી છે। તો હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જેતપુરમાં ક્યાંય દારૂ વેચાવો ન જોઈએ, એમ કે આ દારૂ પીવે આ 2026 ઉજવ્યું, પી પીને ગાંડા થઈને પડ્યા હોય, એને ઘેરે બાળ્યું છોકરા ભૂખ્યા હોય, એ 26 ઉજવ્યું। आशीष पाटड़िया, दिव्यांग न्यूज, जेतपुर, राजकोट।